તે ગુરુ ભગવાન કી જય, સત્ય સનાતન ધર્મ કી જય, પધારેલા રે ગુરુ શાંત કી જય. પવિત્ર અને પુનશાળી મુકામ ખોડલા એમાં માની નિર્વણ તિથિ નિમિત્તે ભજન સત્સંગ રાશો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. અને બેમદી મહારાજની છત્ર છાયામાં આવો ઠેઠથી આ ઘર તો હતો એવું, અને માટે કીધું છે કે ધન ધન જેના કુળને વંદો, જે કુળમાં હરિદાસા કોટિક તીરથ વરથ જેની જનની કહીએ કે આવા પવિત્ર પુત્ર પ્રકાશા ધન છે આવા મહાપુરુષને. ને કે માવતર તો ઘણા મરી જાય છે પણ કોઈ પાછળ આવું કરતો નથી. અને ગંગા ચાર કહેવાય, ચાર ગંગાથી પ્રાશિત ઉતરે છે. એક નાત ગંગા, જેને ઘરે નાત ગંગા જમે અને એને પ્રાશિત ઉતરે. બીજી ભાગીરથી ગંગા, ઘરે કોઈ દાડો કોઈ વાપરતો ન હોય, અહીંયા જાય 5 રૂપિયા અહીંયા વાપરે ને ઘરે આવીને ગંગા થાળી કરે તો પ્રાશિત ઉતરે છે. બીજું નરસિંહ મહેતાએ કીધું છે કે જેને ઘરે હરિજન હરિગુણ ગાય એ તો નિત ગંગામાં નાય, એથી પણ પ્રાશિત ઉતરે છે. અને ચોથી જ્ઞાન ગંગા છે, એ આમ હાટે વાટે મળતી નથી, તો ગુરુચરણે જાય. અને બહારના 3 ગંગાથી તો મનનો મેલ ન ધોવાય, બહાર ન ધોવાય. મનનો ધોવો હોય તો ગુરુચરણે જવું પડે. એટલે ગુરુ મહારાજ એને શું હાલે. અને આ ઓભળાય તો હવને, ઓભળવાથી કલ્યાણ થતું નથી, પણ કોઈક હૃદયમાં ઉતરે. પણ હાસી વસ્તુ હોય તો હૃદયમાં ઉતરે, ન કે ઉતરે નહીં. એટલા માટે જો પહેલની વાત એવી છે કે આજ તો આ ફોન શા, બધા ફોનની વાતો કરો, ચાહે મલકની વાતો કરે. પહેલના જમાનામાં કોઈ આપણા ગવાડીમાં કે કોઈ કુટુંબમાં કોઈક ભાઈ જાતા હારો અને હગું કરીને આવતા રહેતા. એક ડોહો બાજા અને હગું કરીને આવ્યા, આવીને કીધું કે ભાઈ તારી બાઈને મેં ફળને ગોમ હગું કર્યું છે. તો કે હારું બાપા. હવે એ ગોમમાં સોડિયું જાતી હતી, એ ગોમમાંથી બાઈ મળવા આવ્યા. એટલે આ બાઈ હતી ઉડીને જી કને કે ભાઈ મારે તમારા ગોમમાં હગું કર્યું છે. કે બેટા તેને ઘરે કે ફળનાને ઘરે, કે ઘર તો સારું અને વરે સારો છે. તો કે ભાઈ કહેજો ને મેળામાં આવે. હવે પોતે મેળામાં આવી જા પણ ઓળખાયા વગર ખબર પડે ત્રીજી જાતની જરૂર છે. જ્યારે મેળાની અંદરમાં ઘણા માણસો હોય પણ આ ઓળખતા નથી. તારે એને કોઈ ઓળખા કે બેટા ઓલો ઉભો તારે કરવાનો છે, પછી એની કોઈ નજરે આવે, પછી મેળો નજરે આવતો નથી. એમ ગુરુ શરણે જાય અને શબ્દ સુરતાનો એને ભેટો કરે, પછી એને બધું આ સર્વે છૂટી જાય. ત્યારે ગુરુ છે એને જલાવે અને સતગુરુ એને છોડાવે, એને સતગુરુ કહેવાય છે. અને ગુરુ મહારાજ એને એક નામ આલે છે, સત્ય નામ કોઈ બીજું આલતો નથી. આ સત્ય નામ કેવું હોય છે? અને એમાં મહાપુરુષે કીધું છે કે નિરોધ વગેરે ભક્તિ નથી, ઉપાધિમાં ભક્તિ થતી નથી. એ નિરોધ વિના ભક્તિ નથી, ભક્તિ વણીના ભાગે ભે. કબીર પેપો રોહિદાસ સદનની પડી છે પજડી પડી સજના તણી ધરુના અવિચળ વાસ, સુદામાના ટાળિયા દુઃખ દારિદ્ર અવિનાશ. હરજી સ્વીકારી હુંડીઓ આવી આપો આપ, એ મીરના ઝેર પી ગયા બાપા. આ તો શું નિરોધનો પ્રતાપ. નિરોધ વિચારા પા ઘડી શ્રી રામચંદ્ર ભગવાન, સીતા ગુમાવી સેજમાં ન રહી સુધ કે શાન, એ ન રહી સુધ કે શાન. આ રાવણ રણમાં રોલ્યો, બ્રહ્મકુળનો નાશ કરી અને ગઢલંકા તોડ્યો. હરજી વણ નિરોતે, એ હરજી વણ નિરોતે કેટલાક જાશે હારી, માટે સુણજો સૌ સંત. આ તો નિરોધની બલિહારી. નિરોધ એવો એક કે ઉપાધિ રહિતનું છે. સત્ય નામ એને સમજાવે છે. આ નામ કેવું છે કે દેહ નથી અને ઝાલે છે, આખા વિશ્વનું કામ કરે. હાથ નથી ને ઝાલે છે, પગ વગરનું ચાલે છે, ઓછું નથી ભાળે છે, જીભ નથી ને બોલે છે. હું બોલું તું બોલે, હું તો ત્યાં નહીં. એ બોલે ને હારો હવને બોલાવે, બોલવામાં આવે.
નહીં નહીં ગોળ પડ્યો હોય બખારીમાં લસ્સો છે સોપડાના ગોળથી બાપા ગળપણ ના આવે ના હવે આ તો ગોળ તો છે વખારની મોય હવે પદ બોલું